ચલો આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં શાંતિ અને એકતા હજી પણ શ્વાસ લે છે. આપણે વાત કરી રહ્યા છીએ ભેભા ગામની. આ માત્ર એક નાનકડી સફર નથી, પણ એક અનુભવ છે. તો ચાલો શરૂ કરીએ આ અનોખા ગામની સફર. બસ આટલું જ. એક રમણીય ગામ છે. આ બે શબ્દો, પણ એમાં આખા ગામનો સાર આવી જાય છે નહીં? ભેભા એટલે કોઈ નકશા પરનું ટપકું નહીં. ના, એ તો એક એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિ, શાંતિ અને સાદગી બધું જ એકસાથે મળે છે. તો આ ગામ છે ક્યાં? એ આવેલું છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં. ઉના તાલુકાનું આ ગામ. અને એ પણ ખારીપાટ નદીના કાંઠે. જરા વિચારો તો, એક બાજુ ગીરનું જંગલ અને બીજી બાજુ વહેતી નદી. આનાથી સુંદર બીજું શું હોઈ શકે ખરું ને? હવે આ ગામનું નામ ભેભા કેમ પડ્યું? દરેક નામ પાછળ એક ઇતિહાસ હોય છે, અને ભેભાનું નામ ભાભા પરથી આવ્યું છે. આ એક જ શબ્દ આપણને સીધા એના પ્રાચીન મૂળ સાથે જોડી દે છે. ચાલો તો હવે જરા એના ઇતિહાસમાં ડોક્યું કરીએ. ગામની ગલીઓમાં એક લટાર મારીએ અને જોઈએ કે એનો ભૂતકાળ શું કહે છે. જેવો ગામમાં પગ મૂકો ને એટલે તરત જ બાપા સીતારામની એક નાનકડી સાદી મઢુલી આપણું સ્વાગત કરે. અને એ સાદગી જ આ ગામની અસલી ઓળખ છે. પછી જેમ જેમ અંદર જઈએ, એકદમ સ્વચ્છ બજારો અને સુંદર મંદિરો દેખાય, જે કહે છે કે આ ગામ કેટલું સમૃદ્ધ છે. અને પછી આપણે પહોંચીએ ગામના હૃદયમાં. અહીં એક મોટું તળાવ છે અને એના કિનારે વર્ષો જૂનો એક વિશાળ વડલો ઊભો છે. એવું લાગે જાણે એ આખા ગામનો સાક્ષી હોય, એની રક્ષા કરતો હોય. આ જે જગ્યા છે જ્યાં ગામનો અસલી ધબકાર સંભળાય છે. આ તળાવનો કિનારો એટલે જાણે એક જીવંત મ્યુઝિયમ. અહીં શું શું જોવા મળશે? જૂના મંદિરો છે જ્યાં લોકોની આસ્થા જોડાયેલી છે. એક ગૌશાળા પણ છે જે જીવદયાનો સંદેશ આપે છે. અને અહીં છે વીર યોદ્ધાઓની ખાંભીઓ, જે એમના બલિદાનની યાદ અપાવે છે. આ ખાલી પથ્થર નથી, આ તો ભેભા ગામનું ગૌરવ છે, એના શૌર્યનું પ્રતીક છે. દરેક ખાંભી એક એવા વીરની કહાની કહે છે જેણે આ ધરતી માટે પોતાનો જીવ આપી લીધો. આવનારી પેઢીઓ માટે આનાથી મોટો પ્રેરણાસ્ત્રોત બીજો કયો હોઈ શકે? પણ એવું નથી કે ભેભા ફક્ત પોતાના ઇતિહાસમાં જીવે છે. ના, એ ભવિષ્યનું પણ એટલું જ વિચારે છે. અને એનો સૌથી મોટો પુરાવો છે ગામની સુંદર મજાની પ્રાથમિક શાળા. સાચે જ, અહીં વારસો અને શિક્ષણ બંને સાથે મળીને એક મજબૂત ભવિષ્ય બનાવી રહ્યા છે. તો ઇતિહાસ તો જોયો, પણ કોઈપણ ગામની અસલી ઓળખ તો ત્યાંના લોકોથી થાય છે, બરાબર ને? તો ચાલો હવે વાત કરીએ ભેભાના સમુદાયની, એની એકતાની, જે એની સૌથી મોટી તાકાત છે. ભેભામાં જિંદગી એટલે ઉજવણી. અહીં ક્યારેક કંટાળો ના આવે. દિવાળીના દીવા હોય, હોળીના રંગો હોય, પતંગોત્સવ હોય કે ગણેશ ઉત્સવ, દરેક તહેવાર એક મોટો ઉત્સવ બની જાય છે. આખું ગામ એક પરિવારની જેમ ભેગું મળીને મજા માણે છે. પણ આ બધા તહેવારોની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ છે આ વિચાર, ગામ સમસ્ત એક નેજા હેઠળ. મતલબ આખું ગામ એક જ છે. અહીં કોઈ ધર્મ કે જ્ઞાતિનો ફરક નહીં. બધા તહેવાર, પછી એ રાષ્ટ્રીય હોય કે ધાર્મિક, બધા સાથે મળીને જ ઉજવે છે. તો કેટલા સમુદાયો સાથે ઉજવે છે? જવાબ છે એક. બસ એક જ. અહીં કોઈ અલગ અલગ જૂથ નથી. અહીં ફક્ત એક જ સમુદાય છે, ભેભાનો સમુદાય. અને આ જ વસ્તુ ભેભાને માત્ર ગામ નહીં, પણ એક મોટો પરિવાર બનાવે છે. અને હવે આપણી આ સફરના અંતિમ પડાવ પર, જ્યાં ભેભા આપણને એક ખૂબ જ પ્રેમભર્યું આમંત્રણ આપી રહ્યું છે. અને એ આમંત્રણ કંઈક આવું છે: ક્યારેક ભૂલા પડજો મુસાફરો અમારા આદર્શ ગામ ભેભામાં. આ ખાલી શબ્દો નથી, આ તો દિલથી આપેલું આમંત્રણ છે. એક એવી આત્મીયતા, એક એવો પ્રેમ અનુભવવાનું આમંત્રણ જે કદાચ આપણે મોટા શહેરોમાં ભૂલી ગયા છીએ. ભેભાની આ નાનકડી સફર આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે કોઈ પણ સમુદાયને ઘર જેવો અહેસાસ કઈ વસ્તુ કરાવે છે? શું એ સુંદર જગ્યા છે? શું એનો ઇતિહાસ છે? કે પછી લોકો વચ્ચેનો એ અતૂટ સંબંધ અને એકતા? આના પર વિચાર જરૂર કરજો.